વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભગવાન બારડનો જે મામલો હતો તે અંગે મહત્વપૂર્ણ સમાચાર। ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો જે સામે આવ્યો છે। ભગવાન બારડ મામલે હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે। હાઈકોર્ટ ચૂંટણી પંચની આખરી ઝાટકડી કાઢી હતી। ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા જે રીતે તેમની સજા ઉપર સ્ટે ફરમાવવામાં આવ્યો હતો। ચૂંટણી પંચની હાઈકોર્ટમાં રજૂઆત પણ સામે આવી છે। ચૂંટણી પંચની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે। 10મી માર્ચ જાહેર ચૂંટણી જ કરાઈ ન હતી તેવું ઈસીનું કહેવું છે। લોકસભાની 543 ખાલી બેઠક હોવાની વાત કરાવતી સ્પીકરના નિર્ણયને લઈ અને રિવ્યુ લેવાનું જણાવ્યું હતું। તો વાત કરીએ આ અંગે જ વધુ એક વખત મંતવ્યના સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે જોડાયા છે। રિઝવાન, જણાવશો જે રીતે ભગવાન બારડનો મામલો જે સામે હતો, હાઈકોર્ટ દ્વારા જે રીતે તેમને થોડાક સમય માટે રાહત આપવામાં આવી હતી, છતાં પણ ઇલેક્શન કમિશન દ્વારા જે રીતે પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, શું છે આ અંગે વધુ માહિતી? જે રીતે હાઈકોર્ટ ઇલેક્શન કમિશનની ઝાટકણી કાઢી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી ભગવાન બારડના કેસમાં જે કહી શકાય કે તેમને સસ્પેન્ડ કર્યા બાદ જે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી તેને લઈને જે વિવાદ સર્જાયો, જે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાલ આ મામલે કહી શકાય કે ઇલેક્શન કમિશનના તરફથી જે વકીલ છે એમની તરફથી જે રજૂઆત કોર્ટની સમક્ષ કરવામાં આવી રહી છે। ગત સુનાવણી એટલે કે ગઈકાલે જે સુનાવણી યોજાઈ તેમાં હાઈકોર્ટે ઇલેક્શન કમિશનને જે સવાલ પૂછ્યો હતો કે તમે જે ઉતાવળ ભર્યું જે પગલું ભર્યું છે અને ચૂંટણીની જે જાહેરાત કરી હતી તે કયા આધાર ઉપર તમારા તરફથી કરવામાં આવી હતી તેનો જવાબ જે છે એફિડેવિટના સ્વરૂપમાં રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં આજરોજ સુનાવણી હાથ ધરાઈને આજરોજ ઇલેક્શન કમિશન દ્વારા પોતાનો જે જવાબ છે એ એફિડેવિટના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો છે અને હાલ જે કોર્ટની અંદર છે દલીલો ચાલી રહી છે અને ઇલેક્શન કમિશન દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ છે કે ઇલેક્શન કમિશનની રજૂઆતો અને દલીલો બાદ હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય આપી શકે છે। જી બિલકુલ રિઝવાન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ ભગવાન બારડનું જે સસ્પેન્શનનો મામલો હતો તેમાં હાઈકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી હતી। લગભગ 1 મહિના જેટલું સમય તેમને આપવામાં આવ્યો હતો, ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા જે રીતે પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી ત્યારે હાઈકોર્ટ દ્વારા ઇલેક્શન કમિશનની ઝાટકણી કાઢવામાં આવી હતી। તો બીજી તરફ આજે ઇલેક્શન કમિશન દ્વારા પોતાનો જવાબ એફિડેવિટ રજૂ કરી અને આપવામાં આવે છે। ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો જે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। ભગવાન બારડ મામલે હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે। હાઈકોર્ટ દ્વારા ઇલેક્શન કમિશનની ઝાટકણી કાઢવામાં આવી હતી। ચૂંટણી પંચ દ્વારા જે રીતે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, ચૂંટણી પંચની હાઈકોર્ટમાં રજૂઆત સામે આવી છે। હજુ પણ આ અંગે સુનાવણી હાલ હાઈકોર્ટમાં ચાલી રહી છે। શું સમગ્ર મામલો સામે આવ્યો છે તે આવનારો સમય બતાવશે। હજુ પણ હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી ચાલી રહી છે। ભગવાન બારડને જે રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમને પોતાના ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે હાઈકોર્ટ તેમને 1 મહિનાની મુદત આપી હોવા છતાં પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી। આ સમગ્ર મામલો સામે આવતા હાઈકોર્ટ આજે ઇલેક્શન કમિશનની ઝાટકણી કાઢી હતી। બીજી તરફ ઇલેક્શન કમિશન પાસે જવાબ માંગવામાં આવ્યો હતો, ત્યારે ઇલેક્શન કમિશન આ અંગે જવાબ પણ રજૂ કર્યો છે।